વડોદરા મજદૂર સભા ખંડ સયાજીગંજ ખાતે કર્મચારીઓનો પગાર વધતા ઉજવણી કરવામાં આવી। રેલવે એમ્પ્લોય યુનિયનમાં સભાખંડમાં કર્મચારીઓનો પગાર 2100 રૂપિયાનો વધારો થતા કર્મચારીઓમાં હર્ષોલ્લાસની લાગણી જોવા મળી હતી। આજ રોજ વેસ્ટર્ન રેલવે એમ્પ્લોય યુનિયનના સંતોષ પવાર તેમજ તેમની સમગ્ર ટીમ દ્વારા આજ રોજ કડક બજાર સ્થિત SBI બેંકના કોન્ટ્રાક્ટર કર્મચારીઓ દ્વારા 2200 થી વધુ પગાર વધારવાની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં PK વાલજ પ્રમુખ સાથે સંતોષ પવાર ઉપપ્રમુખ દીપક સોલંકી બેંક યુનિયન લીડરની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી। આજ રોજ બરોડા મજદૂર સભા તરફથી એક સેલિબ્રેશનનો ઉત્સવ રાખવામાં આવ્યો છે। અમારા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં કામ કરતા કર્મચારીઓનો પગાર 2100 થી 2200 રૂપિયા વધ્યો છે। એ વધવા માટે અમારા બરોડા મજદૂર સભાએ તો મહેનત કરી છે, કેમ કે કામદાર લીડર છીએ એટલે મહેનત કરી, પણ સાથે સાથે લેબર કમિશનર સાહેબ અને SBIના અધિકારીઓએ પણ અમને સારો સપોર્ટ કર્યો છે। આજ બરોડાની અંદર અમારી સાથે બરોડા આપણે SBI, બેંક ઓફ બરોડા, એક્સિસ બેંક, IDFC ફર્સ્ટ બેંક, આ બધા કામદારોના લીડરો આજે અમારી સાથે જોડાયેલા છે। અમે બરોડાની અંદર કોન્ટ્રાક્ટમાં કામ કરતા કર્મચારી જે બેંકોમાં કોન્ટ્રાક્ટમાં કામ કરે છે એમની સાથે જે અન્યાય થઈ રહ્યો છે એની સામે લડવા માટે આજ સંઘર્ષ શરૂ કર્યો છે અને એટલા માટે જ આજે આ મિટિંગનું આયોજન કર્યું છે। કેટલા લોકોનો પગાર વધારવામાં? લગભગ 187 લોકોનો પગાર વધ્યો છે। આજે કોણ ખાસ ઉપસ્થિત છે? આજે અમારા ગુરુતુલ્ય છે, હું એકચ્યુઅલી હિન્દ મજદૂર સભાનો જનરલ સેક્રેટરી છું, પણ મારી પહેલાં જે અમારા જનરલ સેક્રેટરી સાહેબ હતા વાલન સાહેબ, એ અમને માર્ગદર્શન આપવા માટે અમારી સાથે છે અને આપણે હિન્દ મજદૂર સભા સાથે જોડાયેલા અમારા યુનિયનના લીડરો છે।